નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અડવાણી જય વિશ્વગ્રામ પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12માં ચેન્જ ટેસ્ટ વિશે આપણે અભ્યાસ કરેલો હતો. દરેકના કોષ્ટક મેં છે યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, અથવા તો તમને જે વિડીયો છે એમાં સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. આજે આપણે એની એક્સરસાઇઝ કેટલીક જોવાની છે, કેટલીક આપણે પેપરમાં કેમ પૂછાય છે આપણને ખ્યાલ આવે એટલા માટે આજે આપણે એક્સરસાઇઝનું આયોજન કરેલું છે. ઓકે, એટલે આપણે ધ્યાનપૂર્વક જોશું કે આપણને ખ્યાલમાં આવે પેપરમાં કેમ પૂછાય છે અને આપણે પરીક્ષામાં આપણે કેવી રીતે લખવાનું છે અને કાળ કેવી રીતે ઓળખવા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જોવાનું છે. ઓકે, એટલે કાળનો કોઠો જો કોઈ સ્ક્રીનશોટ પાડેલો હોય તો એ પોતાની સાથે રાખશે, જેથી કરીને એમને ખ્યાલ આવે કે આવી રીતે પેપરમાં પૂછાય છે. તો દરેક વસ્તુનો દરેકે કાળજી રાખવાની છે. ઓકે, તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ ચેન્જ ટેક્સ્ટની એક્સરસાઇઝ વિશે આપણે આજે જઈ રહ્યા છીએ. ઓકે, તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 4 માર્કમાં આ પૂછાય છે, એટલે આની ખાસ કરીને આપણે દરેક વિદ્યાર્થી મિત્રો આને કાળજી રાખવાની છે. ઓકે ચાલો શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક સરસ મજાનું એક એક્ઝામ્પલ આપેલું છે. આ એક્ઝામ્પલમાં તમારી સમક્ષ આ એક્ઝામ્પલ તમે જોઈ શકો. એક્સરસાઇઝ 1 કરીને મેં લખેલું છે. આ એક્સરસાઇઝ 1 છે, એમાં તમારે સૌપ્રથમ તો આ તમારે આખું જોવાનું રહેશે કે ભાઈ કેવી રીતે આમાં થશે. ઓકે, સૌપ્રથમ તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે આ તમારે જે ચેન્જ ટેક્સ્ટ આપેલો છે, ચેન્જ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. ઓકે, તો અહીંયા આખું આપેલું છે. આઈ ટીચ ઇંગ્લિશ ઇન ક્લાસ 10th. આઈ રીડ અ યુનિટ ટ્વિન્સ. આઈ ડુ નોટ મેક ટ્રાન્સલેશન. આઈ ઓલવેઝ રાઇટ ડિફિકલ્ટ વર્ડ્સ ઓન ધ બ્લેકબોર્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જો તમારે પહેલાં તો કાળ ઓળખતા શીખવાનું. ઓકે, તો પહેલો જો તમે વાક્ય વાંચો ને તો આઈ ટીચ, તો વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુનો આઈડિયા અહીંયા આવી જવો જોઈએ કે આઈ ટીચ છે એટલા માટે કર્તા સાથે ક્રિયાપદ આપેલું છે અને સાથે એસ વગરનું રૂપ એટલે કે મૂળ રૂપ આપેલું છે. બીજું વાક્ય તમે જોઈ શકો, આઈ રીડ આપેલું છે, તો તમને એટલો આઈડિયા આવે કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. જો આવી વાક્ય રચના ક્યાં છે, તો કે સાદા વર્તમાન કાળમાં છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. આ દરેકને પહેલાં તો ખ્યાલ આવી જવું જોઈએ. ઓકે, દરેકને આટલી વસ્તુ ક્લિયર મગજમાં હોવી જોઈએ. ઓકે, એટલે અહીંયા સાદો વર્તમાન કાળનો યુઝ થયેલો છે, આપણે એવું જાણી શકીએ. હવે આટલું જાણ્યા પછી આપણે નીચેનું સ્ટાર્ટ ધીસ વે આવી રીતે પેપરમાં તમને એક્ઝામમાં આવેલું હશે. ઓકે, બે લીટીના 2 ફકરા તમને આપેલા હશે. ઓકે, 3 લીટી તમને આપેલી હશે, 1 લીટી તમને ટ્રાન્સલેશન કરેલી આપેલી હશે અને બીજી 2 તમારે કરવાની રહેશે. ઓકે, તો તમે આ જોવાનો પ્રયાસ કરશો તો અહીંયા નીચે આઈ એમ ટીચિંગ. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર જોશો સાદો વર્તમાનકાળ છે ને અહીંયા તમને ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું કહે છે. કેમ ખબર પડી? કારણ કે આઈએનજી વાળું રૂપ છે, સાથે એમિઝાનનું રૂપ આપેલું છે. હવે તમારે આખો પેરેગ્રાફ છે તમારે આ અનુસાર જ ફેરવવાનો રહે. તમે જોઈ શકો છો દરેક આ વસ્તુ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેબલ આપેલું છે, ટેન્સીસ ઓફ ટેબલ. અહીંયા તમે જોઈ શકો છો કન્ટિન્યુઅસમાં એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ આપેલું છે. ઓકે, એટલે આપણને દરેક કંઈક ખ્યાલ આવી જવો જોઈએ. જો કોઈ સ્ક્રીનશોટ ન પાડેલો હોય તો ફરી વાર સ્ક્રીનશોટ પાડી લેવો. ઓકે, એટલે દરેકને ખ્યાલ આવી જાય. ઓકે, તો આપણે એને ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું રહેશે. હવે અહીંયા આપણે તો ફેરવવાનું ચાલુ કરીએ છીએ. તો કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ઇન ક્લાસ 10th. હવે અહીંયા પાછું આઈ, તો આઈ સાથે શું આવશે? એમ. આઈ એમ રીડિંગ અ યુનિટ ટ્વિન્સ. દરેકને સમજાય છે આમાં શું કહેવાનો પ્રયાસ થાય છે? તમારે ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું છે. ઓકે, અને ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને આનું ધ્યાન રાખવાનું છે. આઈ ડુ નોટ મેક ટ્રાન્સલેશન. આઈ એમ નોટ મેક ટ્રાન્સલેશન. ઓકે, આને ધ્યાન રાખવાનું છે. અહીંયા ઓલવેઝ નીકળી જશે. અહીંયા આઈ એમ રાઇટિંગ ડિફિકલ્ટ વર્ડ્સ ઓન ધ બ્લેક બોર્ડ. દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ઇન ક્લાસ 10th. આઈ એમ રીડિંગ અ યુનિટ ટ્વિન્સ. કાદક શબ્દો ઘણીવાર આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનકાળનો ઉલ્લેખ કરે છે. બરાબર છે, તો આપણે કાદક શબ્દોનો યુઝ ન કરીએ તો ચાલી શકે. અહીંયા આઈ એમ નોટ મેક ટ્રાન્સલેશન. ઓકે, આઈ એમ રાઇટિંગ ડિફિકલ્ટ વર્ડ્સ ઓન ધ બ્લેક બોર્ડ.
આ દરેકે આટલી વસ્તુની કાળજી રાખો, દરેકે મગજમાં બેઠો. આવી રીતે પેપરમાં પૂછાય છે. આ 4 લીટી છે, 3 લીટી આપેલી હશે, એક લીટી તમને ટ્રાન્સલેશન કરેલી આપેલી હશે, અને 2 લીટી તમારે તમારી જાતે બનાવવાની રહેશે. ઓકે, દરેકે મગજમાં બેસવું જોઈએ. ઓકે, અહીંયા છે આપણે એક વ્યક્તિની જગ્યાએ બીજું મૂકવાનું છે. ઓકે, આઈ એમ સોલ્જર, આઈ હેવ અ ગન ઇન માય હેન્ડ, mine is a risky job but I do not have any fear, people respect me a lot, I myself do all the work. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો આઈની જગ્યાએ તમારે નિલેશનો યુઝ કરવાનો છે. ઓકે, દરેકે આ વસ્તુની કાળજી રાખવાની છે. આઈ હશે અહીંયા નિલેશનો તમારે યુઝ કરવો, પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે એકવાર તમારે છે યુઝ થયા પછી બીજી વાર તમે છે આના છે સર્વનામનો યુઝ કરવાનો છે. આ દરેકને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. એકને એક નિલેશનો શબ્દનો ઉલ્લેખ વારંવાર નહીં કરવાનો. આ તમારે હોમવર્કમાં કરવાનું છે, અને ખાસ કરીને સ્ક્રીનશોટ પાડી લેવો અને જોવાનો પ્રયાસ કરવાનો. ઓકે ઓકે, ચાલો એના પછી ઉપર જઈએ છીએ. ઓકે, અહીંયા તમારે કાર ચેન્જીસ છે. ઓકે, સંજના ડઝ નોટ લાઇક મૂવી. સંજના ઓલવેઝ રીડ્સ મેગેઝિન. She is interesting in reading. She likes to read the thoughts of writers. અહીંયા સંજના ડીડ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ ડઝ છે એ સાદા વર્તમાનકાળમાં આવે છે, જ્યારે ડીડ છે એ સાદા ભૂતકાળમાં આવે છે. ઓકે, સંજના તો આપણે ફેરવીએ છીએ. સંજના ડીડ નોટ લાઇક મૂવી. સંજના she read magazine. Okay, she was interested in reading. She liked to read the thoughts of writer. ઓકે, દરેકને મગજમાં બેસવું જોઈએ. આપણે એના ભૂતકાળમાં વિદ્યાર્થી મિત્રો ફેરવવાનો છે. આ ખાસ કરીને આ વસ્તુને મગજમાં વિદ્યાર્થી મિત્રો રાખવાનું છે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મગજમાં દરેક વિદ્યાર્થી મિત્રોને બેસવું જોઈએ. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો જેન્ડર ચેન્જ છે. અહીંયા તમે એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, જેન્ડર ચેન્જ છે. ઓકે, આવી રીતે એક્ઝામમાં તમને આપેલું હોય ને તમારે જેન્ડર ચેન્જ કરવાનું આવતું હોય તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની કે ભાઈ જેન્ડર ચેન્જ થવું જોઈએ. ઓકે, ટુમોરો માય અંકલ વિલ કમ હિયર. હી વિલ કમ બાય હિઝ કાર. હી હિમસેલ્ફ ડ્રાઇવ્સ ધ કાર. હી વિલ ગીવ મી હિઝ મોટરસાઇકલ. વિદ્યાર્થી મિત્રો, કાળમાં કંઈ ચેન્જીસ નથી કરવાનો, માત્ર ને માત્ર જેન્ડર ચેન્જ કરવાનું. સ્ત્રી હશે અહીંયા પુરુષ કરવાનો છે, પુરુષ હશે અહીંયા સ્ત્રી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બોય હોય તો ગર્લ થઈ જાય. આપણે દરેક આ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ. અંકલ છે તો આંટ થશે. ઓકે, તો જો હવે માય આંટ થશે તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં ફેર પડી જાય છે. તમને આ વસ્તુ સર્વનામમાં ફેર પડી જાય. ઈનું શીનું હી થઈ જાય છે. ઓકે, જોઈએ છે ટુમોરો માય આંટ વિલ કમ હિયર. ઓકે, અહીંયા સુધી બધું બરાબર, દરેકે સમજાવવું જોઈએ. શી વિલ કમ બાય હિઝ કાર. અહીંયા હિઝ નહીં, અહીંયા હર આવશે, કારણ કે અહીંયા છે સંબંધક વિભક્તિમાં પણ ફેર પડી જશે. શી વિલ કમ બાય હર કાર. શી હરસેલ્ફ ડ્રાઇવ્સ ધ કાર. શી હરસેલ્ફ ડ્રાઇવ્સ ધ કાર. શી વિલ ગીવ she will give me her new motorcycle. દરેકે મગજમાં બેસે છે ભાઈ અહીંયા શું થાય છે. ઓકે, અંકલની જગ્યાએ આંટ અહીંયા ફિટ કરવાનું છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને હજી એકવાર એક્ટિવ પેસિવ સમજાવવાનો પ્રયાસ અહીંયા કરવાનો પ્રયાસ કરેલો છે કે એક્ટિવ પેસિવ તમને થોડુંક બરાબર મગજમાં બેસી જાય. ઓકે, જેથી કરીને તમને ક્વેશ્ચન ના રહે, કારણ કે આ સેશનમાં મેં ફકરા લીધેલા નથી એક્ટિવ પેસિવના, કારણ કે પહેલાં તો તમને એક વ્યવસ્થિત સમજાઈ જાય પછી આ બધી વસ્તુ કરી શકાય. એક્ટિવ અને પેસિવ બંને છે. અહીંયા જોઈ શકીએ છીએ ટોટલ આપણે છે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ ટોટલ 12 કાર્ડ છે. 12 કાર્ડનો અહીંયા મેં લીધેલું છે, અને આનો સ્ક્રીનશોટ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાડી લેવો જોઈએ. ઓકે, તો અહીંયા આપેલું છે હી રીડ્સ અ બુક. તો એને જ્યારે તમે પેસિવમાં ફેરવો છો ત્યારે અ બુક ઇઝ રીડ બાય હિમ. મેં તમને આની પહેલાં ચર્ચા કરેલી હતી, બરાબર છે. હીનું હિમ, શીનું હર, આઈનું મી, યુનું યુ, વીનું અસ. આ બધી વસ્તુની કાળજી રાખવાની છે. ઓકે,
હવે સાદા ભૂતકાળ ઉપર જઈએ છીએ. રીડ હી રીડ અ બુક. A book was read by him. જો વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ હતો ત્યારે ઇઝ વપરાતો હતો અને જ્યારે સાદો ભૂતકાળ છે ત્યારે વોઝ વપરાય છે. આપણે દરેક જોઈ શકીએ છીએ. એના પછી ફ્યુચર ટેન્સ ઉપર જઈએ છીએ. સાદા ફ્યુચર ટેન્સ ઉપર એક્ટિવ પેસિવ. હી વિલ રીડ અ બુક. અ બુક વિલ બી રીડ બાય હિમ. ઓકે, દરેકને બેસવું જોઈએ મગજમાં, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી છે. કારણ કે આ કોઠો તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે આમાં. ઓકે, આ એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવું અને આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલો થાય નહીં. અને તમારે પહેલાં 3 કોષ્ટક જ મગજમાં રાખવાના છે, છેલ્લું કોષ્ટક મગજમાં રાખવાનું નથી. ઓકે, ખાસ કરીને આ વસ્તુ મગજમાં રાખવાની. હવે છેલ્લું, હવે એના પછી જ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળ પ્રેઝન્ટમાં. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ એક મગજમાં કહી દઉં છું. કન્ટિન્યુઅસ ટેન્સ હશે ને ત્યારે પેસિવમાં ફેરવશો એટલે બીઈંગ આવશે, BEING. જ્યારે પૂર્ણકાળ હશે ને ત્રણ પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, પરફેક્ટ ટેન્સીસ ગમે તે હોય ત્યારે BEEN નો ઉપયોગ થશે. આનું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની છે. ઓકે, તો કન્ટિન્યુઅસમાં જઈએ છીએ. હી ઇઝ રીડિંગ અ બુક. અ બુક ઇઝ બીઈંગ રીડ બાય હિમ. ઓકે, દરેકને મગજમાં બેસવું જોઈએ. આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલો થાય નહીં. એના પછી આપણે વાત કરવાની છીએ ચાલુ ભૂતકાળની. હી વોઝ રીડિંગ અ બુક. અ બુક વોઝ બીઈંગ રીડ બાય હિમ. ઓકે, એના પછી હી વિલ બી રીડિંગ અ બુક. આમાં પેસિવ વોઇસ બનતું નથી, છતાં પણ જો બનાવવાનો પ્રયાસ કરે તો બની શકે. ઓકે, એટલે આ વસ્તુની કાળજી રાખવાની. અ બુક વિલ બીઈંગ રીડ બાય હિમ. ઓકે, એટલે આ વસ્તુની કાળજી રાખવાની છે. મોટેભાગે વિદ્યાર્થી મિત્રો છે ને જે ફ્યુચર ટેન્સ ચાલુ અને પૂર્ણ છે મોટેભાગે પૂછાતા નથી એક્ઝામમાં, પણ છતાં પણ આપણે કન્ટિન્યુ આપણું ક્લિયર હોવું જોઈએ. હવે પરફેક્ટ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ. ઓકે, પરફેક્ટ ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો જઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ. હી હેઝ રીડ અ બુક. અ બુક હેઝ રીડ બાય હિમ. ઓકે, અહીંયા નો પેસિવ થતું અહીંયા પેસિવ તમને બતાડેલું છે. બિન આવશે કારણ કે પરફેક્ટ પૂર્ણકાળ છે એટલા માટે અહીંયા બિનનો યુઝ થશે. ઓકે, એના પછી હી હેડ રીડ અ બુક. અ બુક હેડ બીન રીડ બાય હિમ. દરેકને મગજમાં બેસવું જોઈએ. હી વિલ હેવ રીડ અ બુક. અ બુક વિલ હેવ બીન રીડ બાય હિમ. દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ કેવી રીતે થાય છે, આને વ્યવસ્થિત આપણે કરી નાખવો જોઈએ. અને છેલ્લું છે આપણે માટે ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે આપણે લેવાનું નથી. અહીંયા સુધી જ આપણું કામ કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેકને છે અહીંયા સુધી એનું કામ કમ્પ્લીટ કરવું જોઈએ. ઓકે, આટલું કરશો એટલે ઇનફ થઈ જશે, એટલું જરૂર પડશે નહીં. અહીંયા મેં સરસ મજાનો કોષ્ટક લીધેલો છે. તમારે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરનું તમારે જો વાક્યરચનાને તમારે એક જ કોઠામાં સમાવવી હોય તો આવી રીતે કરી શકાય. સિમ્પલમાં આપણે જોઈ શકીએ છીએ પ્રેઝન્ટમાં. ઓકે, આપણે દરેક આ વસ્તુ મગજમાં રાખી શકીએ અને સ્ક્રીનશોટ પાડવો હોય તો આપણે એનો સ્ક્રીનશોટ છે બહુ સરસ રીતે આપણે પાડી શકીએ જેથી કરીને આપણને ખ્યાલ રહી શકે. રેડી? ઓકે, દરેકે આ જોઈ લેવાનો પ્રયાસ કરવાનો છે અને એવું હોય તો આનો સ્ક્રીનશોટ છે બહુ વ્યવસ્થિત રીતે પાડી લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2019માં આ પૂછાયેલું છે ચેન્જ ટેસ્ટમાં. તમે જોઈ શકો 3 વાક્ય છે. એક વાક્ય તમને ક્લિયર આપેલું છે અને 2 વાક્ય તમારે બનાવવાના છે. ઓકે, એટલે અહીંયા છે આપણે જોશું કે એમાં કેવી રીતે ફેરફાર થયેલો છે. સુમિત્રા opens a saving account in Canara Bank. She deposits ₹10,000 every month. She never withdraws money from her savings account. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઓપન્સ આપેલું છે. સુમિત્રા ઓપન્સ છે એટલે કે આ સાદો વર્તમાનકાળ છે. એટલે આપણને આ સાદો વર્તમાનકાળ છે તો આપણને એટલો આઈડિયા આવી શકે કે ભાઈ આ સાદો વર્તમાનકાળ છે. તો નીચે આપણે જોઈએ તો ઓપન્ડ આપેલું છે, સુમિત્રા ઓપન્ડ, તો આપણને ખ્યાલ આવે કે આ સાદો ભૂતકાળ છે. જો નીચે હેડ ઓપન્ડ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થશે. આ વસ્તુની કાળજી રાખવાની છે. ઓકે, જો ઇઝ ઓપનિંગ હોત તો આપણે એને ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું થાત. અહીંયા આપણને આપેલું છે સુમિત્રા ઓપન્ડ,
અહીંયા આપણે ફેરવવાનું છે સાદો ભૂતકાળ. માર્ચ 2019 પૂછાયેલું છે. ઓકે, તો હવે આપણે સુમિત્રા ઓપન્સ આપેલું છે, તો અહીંયા સુમિત્રા ઓપન્ડ અ સેવિંગ્સ અકાઉન્ટ ઇન કેનેરા બેંક. સી ડિપોઝિટેડ ₹10,000 એવરી મંથ. અહીંયા જોઈ શકીએ છીએ નીચે આપણે આન્સર સાથે આપેલું છે, કારણ કે તમને ક્વેશ્ચન ન રહે એટલા માટે. શી નેવર વિથડ્રો મની ફ્રોમ હર સેવિંગ્સ અકાઉન્ટ. હવે મારે વિદ્યાર્થી મિત્રો આને ફેરવવું છે. હવે દરેકને આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ હશે. ઓકે, પેલા લાસ્ટ હજી સેન્ટેન્સ જોઈ લઈએ છીએ. શી વિથડ્રોડ આવશે, અહીંયા શી વિથડ્રો આવશે, કારણ કે જો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો વિથડ્રોસ છે, ડ્રોનું છે, અહીંયા વિથડ્રો થશે, DREW જોઈ શકીએ છીએ. ઓકે, અહીંયા નેવર છે નકારાત્મક બાબત માટે છે. વિથડ્રો મની ફ્રોમ હર સેવિંગ્સ અકાઉન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો મારે આને છે, જો આને મારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું, અને અહીંયા તમે એક મગજમાં બેસાડી લો કે અહીંયા હેડ ઓપન્ડ આપેલું છે, તો આપણે જોઈએ છીએ. સુમિત્રા had opened a savings account in Canara Bank. She had deposited ₹10,000 every month. She had never withdrawn money from her savings account. ઓકે, દરેકને બેઠું મગજમાં શું કર્યું મેં અહીંયા પૂર્ણ ભૂતકાળમાં ફેરવું. ઓકે, દરેકને આ વસ્તુ કાળજી મગજમાં બેસવી જોઈએ. હવે આને હું ફરી આજને હું ચાલુ વર્તમાન કાળમાં ફેરવું છું. સુમિત્રા ઇઝ ઓપનિંગ અ સેવિંગ્સ અકાઉન્ટ ઇન કેનેરા બેંક. સી ઇઝ ડિપોઝિટિંગ ₹10,000 every month. She is never withdrawing money from her savings account. દરેકને બેસવું જોઈએ મગજમાં. ઓકે, હવે આને મારે ફેરવવું છે સાદા ભવિષ્યકાળમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો વિલ ઓપન આવશે. Sumitra will open a saving account in Canara Bank. She will deposit ₹10,000 every month. She will never withdraw money from her savings account. દરેકને મગજમાં બેસે છે ભાઈ કેવી રીતે થાય છે. ઓકે, હવે આને ચાલુ ભૂતકાળમાં ફેરવવું હોય તો વોઝ સાથે ING આવશે. સુમિત્રા વોઝ ઓપનિંગ અ savings account in Canara Bank. She was depositing ₹10,000 every month. She was never withdrawing money from her savings account. દરેકને આટલી વસ્તુ મગજમાં ક્લિયર મગજમાં બેસવી જોઈએ. ઓકે, આમાં કોઈ પ્રકારની કાંઈ ભૂલો પડવી જોઈએ નહીં. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતે દરેક રીતે આપણે જોઈ લેવાનું. કોઈ પણ એક આપણને ફકરો આપેલો હોય ને બધા કાળમાં ફેરવીને જોઈ લેવાનું, જેથી આપણે કંઈ કન્ફ્યુઝન જ ના રહે. બધા કાળમાં ફેરવવાનો પ્રયાસ કરશો ને એટલે કન્ફ્યુઝન રહેશે નહીં, અને એક જ ફકરા ઉપરથી આપણું બધું છે, આપણું જે વર્ક છે એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. બીજું વિદ્યાર્થી મિત્રો મેં એક્ઝામ્પલ લીધેલું છે. આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન માય બર્થડે. આઈ ડુ નોટ એક્સપેક્ટ એનીથિંગ રોંગ હેપન્સ. આઈ અરેન્જ મ્યુઝિક પાર્ટી. વી ડાન્સ ઓન બીટ્સ ઓફ DJ. વી એન્જોય અ લોટ ઓન ધ ડે. વિદ્યાર્થી મિત્રો આ આપેલું છે, પહેલાં તો જોવાનો કયો કાળ છે. આઈ ઇન્વાઇટ, ઓકે. આઈ ડ્યુ આપેલું છે, ઓકે. આઈ અરેન્જ ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે સાદો વર્તમાન કાળ છે. હવે આને નીચે સ્ટાર્ટ લાઈક ધીસ, આને ફેરવવાનું કેવી રીતે છે. આઈ હેડ ઇન્વાઇટેડ. હવે વિદ્યાર્થી મિત્રો તમને આઈ હેડ ઇન્વાઇટેડ એટલે તમને એટલો આઈડિયા આવી જશે કે આને આપણે પૂર્ણ ભૂતકાળમાં વિદ્યાર્થી મિત્રો ફેરવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે ભૂતકૃદંત આવશે. ઓકે, તો જોઈએ છીએ. આઈ હેડ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન માય બર્થડે. ઓકે, બીજું જોઈએ, અહીંયા ડ્યુ આપેલું છે, હેડ થઈ જશે. આઈ હેડ નોટ એક્સપેક્ટેડ એનીથિંગ રોંગ હેપન્ડ. ત્રીજું જોઈએ, આઈ અરેન્જ છે તો અહીંયા આઈ હેડ અરેન્જડ થઈ જશે. ઓકે, આઈ હેડ અરેન્જડ મ્યુઝિક પાર્ટી. વી ડાન્સ છે તો વી હેડ ડાન્સ્ડ ઓન ધ બીટ્સ ઓફ DJ. વી હેડ એન્જોયડ અ લોટ ઓન ધ ડે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ મગજમાં બેસવું જોઈએ. હવે મારે વિદ્યાર્થી મિત્રો આ જ પેરેગ્રાફને મારે જે સાદા ભૂતકાળમાં ફેરવવું છે, તો હું ફેરવું છું, જોઈ શકો તમે. આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન માય બર્થડે પાર્ટી. આઈ ડીડ નોટ, કેમ ડીડ નોટ આવશે? કારણ કે એ સાદો ભૂતકાળમાં ફેરવીએ છીએ એટલા માટે. આઈ ડીડ નોટ એક્સપેક્ટ એનીથિંગ રોંગ
happens. Okay, I arranged a music party. We danced on the beats of DJ. We enjoyed a lot on the day. દરેકને મગજમાં બેઠું મેં શું કર્યું છે, સાદા ભૂતકાળમાં મેં ચેન્જીસ કર્યું છે. ઓકે, તમને પેપરમાં નીચે એમ લખીને આપી દે આઈ ઇન્વાઇટેડ, તો તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ શું કરવાનું છે. ઓકે, દરેકને વસ્તુ મગજમાં બેસવી જોઈએ ભાઈ, કારણ કે ભાઈ છે ને મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ આ સાબિત થાય છે. ટેન્સ ચેન્જિંગમાં દર વખતે વારંવાર પૂછાતો હોય છે, એટલા માટે ખાસ કરીને આ મગજમાં રાખવાનું છે. આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલો થાય નહીં એની કાળજી રાખવાની. તમે આને ફેરવી શકો, તમે આને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવી શકો છો. ઓકે, જે હેડ છે તમે અહીંયા હેઝ લખી શકો, સોરી હેઝ કે હેવ લખી શકો. આઈ હેવ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન ધ બર્થડે પાર્ટી. આઈ હેવ નોટ એક્સપેક્ટેડ એનીથિંગ રોંગ હેપન્ડ. આઈ હેવ અરેન્જડ અ મ્યુઝિક પાર્ટી. વી હેવ ડાન્સ્ડ ઓન ધ બીટ્સ ઓફ ડીજે. વી હેવ એન્જોયડ અ લોટ ઓન ધ ડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેકને છે ને એક વસ્તુ ક્લિયર મગજમાં બેસવી જોઈએ. એક વસ્તુ એક ક્લિયર મગજમાં હોવી જોઈએ. કઈ વસ્તુ ક્લિયર મગજમાં હોવી જોઈએ? કે તમે જે કાર્ડ છો, જે નીચે જે સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું છે ને, ઓકે, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે જોવાનું કાર્ડ કયો છે. તો અહીંયા આઈ હેડ ઇન્વાઇટેડ છે, તમને ડાયરેક્ટ તમને ખબર પડી હેડ છે પૂર્ણ ભૂતકાળમાં આવે છે, એટલે આપણે સરળતાપૂર્વક છે ને વિદ્યાર્થી મિત્રો કામ કરી શકીએ. દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. આમાં કંઈ અઘરું છે નહીં, અઘરું બનાવવાનો પ્રયાસ કરવાનો નથી. પેપરમાં આવી રીતે જ પૂછાય છે, એટલા માટે જ મેં આજે આ પેટર્ન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ પેટર્ન એવી છે કે જેથી તમે સમજી શકો. ઓકે, કે તમને ખ્યાલમાં આવે, તમને વાક્ય કરાવું પછી તમને એમ લાગે સહી બાત, આવું તો કંઈ પેપરમાં આવતું નથી, એટલા માટે જ આ ફકરા સ્વરૂપે લેવાનો પ્રયાસ કરેલો છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જ્યારે પણ તમે એક આવો ફકરો કરો છો ને, ત્યારે ફર્સ્ટ થિંગ તમારા મગજમાં એવું રાખવાનું, એક લીટી કરવાનો પ્રયાસ કરવાનો. એક લીટી કરવાનો, આખો ફકરો સાથે કરવાનો કોઈ દી પ્રયાસ કરવાનો નહીં. એક લીટી કરવાનો પ્રયાસ કરવાનો, જેથી કરીને તમારું કામ એકદમ ઇઝી થઈ જશે. ઓકે, તમારું કામ એકદમ ઇઝી થઈ જશે. એટલા માટે આ વસ્તુની કાળજી રાખવાની છે કે તમારે એક લીટી જ કરવાની છે. ઓકે, 3 લીટી આપેલી હોય 3 તમને સાથે કરવી નહીં, જેથી તમારું કામ અઘરું નહીં બનાવવાનું. ઓકે, માર્ચ 2018માં વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ પૂછાણો હતો, બરાબર છે. આપણા પેરેગ્રાફ વિશે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? ક્વેશ્ચન માર્ક. ઇઝન્ટ ઇટ ફની? ક્વેશ્ચન માર્ક. ધેયર એપોસ્ટ્રોફી ઇઝ માટે વાપરેલો છે, અને ખાસ કરીને દરેક વિદ્યાર્થી કાળજી રાખવી. ધેયર ઇઝ અ મંકી who has a newspaper in his hand and is reading it. Start like this. સંજના રિક્વેસ્ટેડ. એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો મગજને એક વસ્તુ ખાસ કરીને બિહાર લઈ લેજો. તમને જ્યારે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનું કહીને ઇઝ આપેલું હોય તો એનું વોશ કરવું. ઓકે, એક વસ્તુની ખાસ કાળજી રાખવી. જોઈએ છે સંજના રિક્વેસ્ટ યુ લુક એટ ધ પિક્ચર. અહીંયા આપણે જો નીચે આપેલું સંજના રિક્વેસ્ટ, ઉપર આપેલું છે સાદો વર્તમાન કાળ, નીચે આપેલું છે સાદો ભૂતકાળ. તો આપણે આખું સાદો ભૂતકાળમાં ફેરવવાનું રહેશે. તો આપણે જોઈએ સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ પિક્ચર. વોટનું વોટ એમને રહેશે, કંઈ ફેરફાર ન થાય. હવે ડુનું શું થાય તો કે ડીટ થશે, કારણ કે આ સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવું છે. વોટ ડીડ યુ નોટિસ? ક્વેશ્ચન માર્ક. ઇઝન્ટ ઇટ ફની? હવે મેં તમને હમણાં કીધું હતું, જ્યારે પણ વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવો ત્યારે એમેઝોનનું વોઝવેર થાય તો અહીં ઇઝન્ટ થઈ જશે. ઇઝ નોટ જેને કહેવામાં આવે છે, ઇઝ નોટ લખશો તો પણ ખોટું નહીં પડે, સોરી વોઝ નોટ લખશો તો પણ ખોટું નહીં પડે. વોઝ નોટ ઇટ ફની? ક્વેશ્ચન માર્ક. ઓકે, ધેર ઇઝ છે તો પાછું મેં તમને હમણાં કીધું તેવી રીતે વોઝ થઈ જશે. ધેર વોઝ અ મંકી who had a newspaper in his hand and was reading it. હવે એક વસ્તુ ક્લિયર કરો છો, જો વર્તમાન કાળમાંથી તમે ભૂતકાળમાં ફરો તો આખો પેરેગ્રાફ ભૂતકાળમાં ફરશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા હેસ આપેલું તો હેડ થઈ ગયું, કારણ કે પૂર્ણકાળ છે તો પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. ઓકે, આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. આ પેરેગ્રાફ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મગજમાં રાખવાનું. ઓકે, અહીંયા વોઝ લગાડવાનો પ્રયાસ નહીં કરવાનો. હેઝ હશે ત્યાં હેડ થશે, ઇઝ હશે તો વોઝ થશે. ઓકે,
દરેકને આટલી વસ્તુ મગજમાં બેસવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ પ્રકારનો અઘરું કરવાનો પ્રયાસ કરવાનો નથી. માર્ચ 2018ના એક્ઝામિનેશનમાં આ પેરેગ્રાફ પૂછાણો હતો એટલા માટે આ લીધેલો છે. અને ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની છે. આશા રાખું છું કે દરેકને આજે મગજમાં બેસવું હશે. ઓકે, હજી એવું લાગશે તો આપણે હજી એક્સરસાઇઝ સ્ટોરી લેશું, જેથી કરીને તમારા ડાઉટ એકદમ બધાના વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. ઇંગ્લિશમાં ગ્રામરમાં માર્ક મેળવવાનો કોઈ રામબાણ ઇલાજ નથી, બટ તમે જેટલી એક્સરસાઇઝીસ તમે લેશો એટલું તમને ફાયદો થશે. ઓકે, અને જેટલી એક્સરસાઇઝ તમે લેશો એટલું તમને વધારે ને વધારે તમે છે કેચ કરી શકશો. આશા રાખું છું દરેકને સમજાણું હશે. ઓકે, ગુડ બાય એવરીવન.